નમસ્કાર મિત્રો, આજથી આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ચેનલનું નામ તો તમને બધાને ખબર જ છે, કોમ્પિટિટિવ ડીજી ક્લાસ. આ ચેનલ ઉપર તમને ગુજરાતની જે ગવર્નમેન્ટની તમામ એક્ઝામ છે, તમામ એક્ઝામના દરેક સબ્જેક્ટના વિડિયો અવેલેબલ થશે. આજથી આપણે એક નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ જેનું નામ છે સાંસ્કૃતિક વારસો. ગુજરાતમાં બિન સચિવાલયની એક્ઝામ આવી રહી છે અને બિન સચિવાલયની એક્ઝામ માટે સાંસ્કૃતિક વારસાનું વેઇટેજ બહુ જ વધારે હોય છે. એ જ હેતુથી આપણે દરરોજ, મારો કહેવાનો મતલબ છે, અઠવાડિયામાં એક વખત વારસાની સિરીઝ મૂકશું. આજે વારસો સ્ટાર્ટ કરીએ અને વારસો સ્ટાર્ટ કરીએ છીએ એક એવો જિલ્લો મહેસાણા જિલ્લાની. બધાએ નામ તો સાંભળેલું જ હશે, મહેસાણા જિલ્લો. આ જ મહેસાણા જિલ્લો જે છે એ મહેસાણા જિલ્લાને રાજકારણનો અખાડો કહેવામાં આવે છે. રાજકારણના અખાડા તરીકે ઓળખાતો જિલ્લો, એ જિલ્લાનું નામ છે મહેસાણા. કારણ કે મોટાભાગના જે રાજકારણીઓ હોય છે એ મહેસાણા જિલ્લાથી આવતા હોય છે. ઉદાહરણ આપવાની જરૂર છે નહીં. આનંદીબેન પટેલ, નીતિન પટેલ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. પછી વાત કરીએ મહેસાણા જિલ્લાની અમુક બેઝિક વસ્તુ, તો કે મહેસાણા જિલ્લો જે છે એ મહેસાણા શહેરની સ્થાપના કરનાર એટલે મેસાજી ચાવડા વંશના રાજા હતા મેસાજી ચાવડા. એનાથી આગળ વધીએ તો કે નદીઓ. મહેસાણા જિલ્લાની મુખ્ય નદીઓ જે છે એ મુખ્ય નદીઓ એક છે રૂપેણ, સરસ્વતી, ખારી અને પુષ્પાવતી નદી. તમને પરીક્ષામાં પૂછાય કે મહેસાણા કઈ નદીના કિનારે આવેલું છે, તો મહેસાણા માટે આપણો જવાબ થશે મહેસાણા રૂપેણ નદીના કિનારે આવેલું છે. રૂપેણ નદીના કિનારે વસેલું મહેસાણા. એ પછી એની બીજી એક મહત્વની નદી સાબરમતી નદી મહેસાણા જિલ્લામાંથી પસાર થાય છે. ખારી અને પુષ્પાવતી. પુષ્પાવતી નદી એ રૂપેણની સહાયક નદી છે. રૂપેણની સહાયક નદી પુષ્પાવતી એ પણ મહેસાણા જિલ્લામાંથી પસાર થશે. એના પછી આગળ જોઈએ તો 1935માં ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવાની શરૂઆત થઈ. એ પાતાળ કૂવો સૌપ્રથમ મહેસાણા જિલ્લામાં એની શરૂઆત થઈ હતી અને મહેસાણા જિલ્લાનો પાતાળ કૂવો બંધાવનાર વ્યક્તિ એટલે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા મહેસાણામાં સૌપ્રથમ જે છે એ પાતાળ કૂવો બનાવવાની શરૂઆત થઈ 1935માં. એ સિવાય દૂધની એક ડેરી આવેલી છે જેનું નામ છે દૂધસાગર ડેરી. આ દૂધસાગર ડેરીની સ્થાપના 1963માં માનસી પટેલ એટલે માનસી પૃથ્વીરાજ પટેલ દ્વારા આ ડેરીની સ્થાપના થઈ હતી. અને પરીક્ષામાં પૂછે તો નવાઈ નહીં કે ગુજરાતની કઈ ડેરી દિલ્હી સુધી બાય ટ્રેન દૂધનું પ્રોડક્શન, દૂધ જે છે પહોંચાડતી, એ ડેરીનું નામ છે દૂધસાગર ડેરી. ગુજરાતથી છેક દિલ્હી સુધી એ દૂધનું ડિલિવરી કરતી, મતલબ કે દૂધ પહોંચાડતી, એ ડેરીનું નામ છે દૂધસાગર ડેરી. કારણ કે તમને ખબર છે કે આપણે જે છે ઓપરેશન બ્લુ સ્ટાર વખતે પંજાબથી જે પણ દૂધ આવતું એ બધું બંધ થઈ ગયેલું અને એ તકનો લાભ લઈને ગુજરાતમાં એક ડેરીએ ઓપરેશન હાથમાં લીધું કે અમે છે દિલ્હી સુધી દૂધ પહોંચાડશું. એટલા માટે દૂધસાગર ડેરીએ જે છે દિલ્હી સુધી દૂધ પહોંચાડેલું છે. 72 કોઠાની વાવ એ પણ મહેસાણામાં આવેલી છે. સીમાંધર જૈન દેરાસર. મિત્રો, બિન સચિવાલયમાં એકાદો પ્રશ્ન દેરાસરનો અવશ્ય પૂછાતો હોય છે. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે સીમાંધર જૈન દેરાસર કયા જિલ્લામાં આવેલું છે, તો એ આપણે યાદ રાખવાનું છે મહેસાણામાં. આ વાત થઈ મહેસાણા સિટીની અંદર કેટલી વસ્તુ આવેલી છે. એનાથી આગળ વધીએ તો કે મહેસાણા જિલ્લાની અંદર, તો કે મહેસાણા જિલ્લો જે છે એ મોઢેરા. મહેસાણા આવેલા પહેલા જ આપણને મોઢેરા જે છે યાદ આવે. મોઢેરા જે છે એ મોઢેરાની જૂનું નામ તરીકે ઓળખાય છે ભગવત ગામ. ભગવત ગામ એ મોઢેરાનું જૂનું નામ છે અને મોઢેરાની અંદર આવેલું છે સૂર્ય મંદિર. મોઢેરા સૂર્ય મંદિર જે આપણને ખબર છે. અને આ મંદિર બંધાવનાર વ્યક્તિ ભીમદેવ પહેલો. અને ભીમદેવ પહેલો જે છે એ ભીમદેવ પહેલા મંદિર બંધાયું. તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે આ ભીમદેવ પહેલાનું ઉપનામ શું છે.
આપણે ભીમદેવ પહેલાને કયા નામથી ઓળખીએ છીએ? એ ભીમદેવ પહેલો કે જેને મોઢેરાનું સૂર્ય મંદિર બંધાયું. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતનું એકમાત્ર મંદિર કે જ્યાં મૂર્તિ આવેલી નથી, તો એ મંદિરનો જવાબ થશે મોઢેરા. સૂર્ય મંદિર કે જ્યાં મૂર્તિ આવેલી છે નહીં. અને મોઢેરા સૂર્ય મંદિર ગઈ તલાટીની એક્ઝામમાં પ્રશ્ન પૂછાણો કે મોઢેરા સૂર્ય મંદિર કઈ દિશામાં હોય? તો કે મોઢેરા સૂર્ય મંદિર તમારે યાદ રાખવાનું છે. લોકોને પૂર્વ દિશા તો યાદ હશે કે મોઢેરાનું કોઈ પણ સૂર્ય મંદિર હોય એ હંમેશા પૂર્વ દિશામાં હોય, પણ ઓપ્શનમાં હતું પૂર્વાભિમુખ. પૂર્વાભિમુખ અને પૂર્વાભિમુખ આ બંને ઓપ્શન હતા અને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થયા હતા. આપણે કન્ફ્યુઝન થવા નથી, આપણે યાદ રાખવાનું છે કે પૂર્વાભિમુખ સૂર્ય મંદિર હંમેશા કઈ દિશામાં હોય? પૂર્વાભિમુખ હોય. મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ ભાગવત ગામ સૂર્ય મંદિર, બરાબર, એની શૈલી તમને પૂછાય કે પરીક્ષામાં મોઢેરા સૂર્ય મંદિરની શૈલી કઈ છે? તો કે મોઢેરા સૂર્ય મંદિર જે છે ઈરાની શૈલીમાં બનેલું છે. જો મંદિરોની શૈલી હોય, આપણે એક વિડિયો સ્પેશિયલ રાખશું જેમાં મંદિરોની શૈલી વિશેની આપણે માહિતી મેળવશું, પણ અત્યારે ખાલી યાદ રાખો કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં છે? ઈરાની શૈલીમાં બનેલું છે. આ વાતે મોઢેરા સૂર્ય મંદિરની પૂર્વાભિમુખ ખાસ યાદ રાખજો, એક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એનાથી આગળ વધો. એક વસ્તુ હજી કહી દઉં તમને મોઢેરામાં કે મોઢેરાની અંદર ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય છે. દર જાન્યુઆરી મહિનામાં ગુજરાત સરકાર દ્વારા અહીંયા સાંસ્કૃતિક નૃત્યનો એક પ્રોગ્રામ થાય છે, એક ઉત્સવ થાય છે. ઉત્સવનું નામ છે ઉત્તરાર્ધ મહોત્સવ. તમને પરીક્ષામાં પૂછાય ક્યારે ઉજવાય? તો કે જાન્યુઆરી મહિનામાં. અને ક્યાં ઉજવાય? તો કે મોઢેરા સૂર્ય મંદિર. ઉત્તરાર્ધ મહોત્સવ યાદ રાખવાનું છે. એના પછી એક જગ્યાની વાત કરીએ, વડનગર. વડનગરના પ્રાચીન નામ ઘણા છે. આનંદપુર છે, ચમત્કારપુર, એ વડનગરનું પ્રાચીન નામ છે. અને વડનગરમાં જાઓ એટલે તમને વડનગરનું પ્રાચીન એક જગ્યા જોવા મળે. એ જગ્યાનું નામ હતું હાટકેશ્વર ક્ષેત્ર. કે પ્રાચીન સમયમાં વડનગરને કયા નામથી ઓળખાતું? તો કે હાટકેશ્વર ક્ષેત્ર. અને અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે, હાટકેશ્વર મહાદેવ. હાટકેશ્વર મહાદેવ જે છે, વડનાગરા બ્રાહ્મણ જે છે એ વડનાગરા નાગર બ્રાહ્મણનું મંદિર, હાટકેશ્વર મહાદેવનું જે મંદિર એ વડનગરની અંદર આવેલું છે. એક તળાવ આવેલું છે, એ તળાવનું નામ છે શર્મિષ્ઠા તળાવ. એ શર્મિષ્ઠા તળાવ પણ તમને વડનગરમાં જોવા મળશે. અને એક વડનગરની વાત કરીએ, તાનારીરી. તાનારીરી અમુક મિત્રોને ખબર હશે કોણ હતા તાનારીરી? તો કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ અને કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠા, અને આ શર્મિષ્ઠાની બે પુત્રી જેનું નામ છે તાનારીરી. તાનારીરીની યાદમાં તાનારીરી મહોત્સવ પણ વડનગરમાં યોજાય છે. કોણ હતી આ તાનારીરી? તો કે તાનારીરી જે છે એ કયો રાગ જાણતી? તો કે એનું નામ હતું મલ્હાર રાગ. એક વખતની ઘટના છે કે જ્યારે અકબર જે છે એનો નવરત્નનો એક રત્ન જેનું નામ છે તાનસેન, અને તાનસેને જે છે દીપક રાગ ગાયો, અને દીપક રાગ ગાવાની સાથે જ એના શરીરમાં અગન જ્વાળાઓ ઉપડી. આ જ્વાળાઓ ત્યારે જ શાંત થઈ શકે એમ હતી કે જ્યારે કોઈ મલ્હાર રાગ ગાય. અને આ મલ્હાર રાગ ત્યારે માત્ર તાના અને રીરી બંનેને જ આવડતો. અને તાના રીરી મહોત્સવ જે છે, તાના રીરીએ આ મલ્હાર રાગ ગાયો, અને જેના કારણે વરસાદ પડ્યો. અને વરસાદ પડવાની સાથે તાનારીરીએ જે છે તાનસેનની અગનજ્વાળા જે હતી એ શાંત થઈ. અને આ વાતની ખબર પડી અકબરને. અને અકબરના સમયમાં જે છે તમને પૂછાય કે તાનસેન કોનો દરબારી હતો? તો કે અકબર. અને તાનારીરી કોના સમકાલીન હતા? તો એનો પણ જવાબ થશે અકબર. તાનસેન જે છે એનું તમારે એક નામ જે છે ઓરિજિનલ એક કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે તાનસેન જે છે અકબરનો નવરત્નમાંનો એક રત્ન તાનસેન, એનું મૂળ નામ શું છે? એ મૂળ નામ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. એ તાનસેન યાદ રાખજો. તો આટલી વસ્તુ તમારે ખાલી વડનગરમાં યાદ રાખવાની થશે. આનંદપુર, ચમત્કારપુર, હાટકેશ્વર ક્ષેત્ર, હાટકેશ્વર મહાદેવ,
એ સિવાય શર્મિષ્ઠા તળાવ આવેલું છે, એ સિવાય તાના રીરી ક્યાં થઈ ગયા, અથવા તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે તાના રીરીની સમાધિ ક્યાં આવેલી છે, તો કે તાના રીરીની સમાધિ તમારે યાદ રાખવાનું છે વડનગરની અંદર આવે. એવા પણ પુરાવા મળેલા છે કે જે કૌટિલ્ય જે છે ચાણક્ય, એ ચાણક્ય કૌટિલ્ય પોતાના અંતિમ સમયમાં વડનગરમાં રહ્યા હતા, એવા પણ પુરાવા તમને વડનગરથી પ્રાપ્ત થાય છે. અને વડનગરની વાત કરતા હોઈએ તો આપણા હાલના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ પણ વડનગરમાં થયેલો છે, આપણને સારી રીતે ખબર છે. આગળ વધીએ, મોઢેરા જોયું, વડનગર જોયું, આગળ વધીએ એક બીજા મોઢેરા વડનગર જોયા બાદ હવે વાત કરીએ તારંગાની. તારંગા જે છે એ અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે. તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મહેસાણા જિલ્લામાં આવેલો એકમાત્ર ડુંગર કયો, તો એનો જવાબ પણ થશે તારંગા. તારંગા જે છે એ બૌદ્ધ સાધ્વી તારંગા દેવી ના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો બૌદ્ધ સાધ્વી, કારણ કે આખું તીર્થ જે છે એ જૈન ધર્મનું તીર્થ છે, પણ તારંગા દેવી કોણ હતા? એ બૌદ્ધ સાધ્વી હતા, જૈન સાધ્વી નહોતા. બરાબર, આખું તીર્થ જે છે તારંગા એ જૈન ધર્મ માટેનું છે, પણ જે તારંગા દેવી થઈ ગયા એ બૌદ્ધ ધર્મી હતા. એવો પણ પ્રશ્ન બને કે મહેસાણા જિલ્લામાં આવેલું જૈન ધર્મી અને બૌદ્ધ ધર્મી માટેનું એકમાત્ર સ્થળ કયું, તો કે તારંગા. અને તારંગા ઉપર મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું અજીત નાથનું જૈન દેરાસર. અજીતનાથનું જૈન દેરાસર જે છે એ તારંગાની અંદર આવેલું છે. અજીતનાથનું જૈન દેરાસર પરીક્ષા પ્રશ્ન પૂછાઈ ગયો, આ દેરાસર બંધાવનાર વ્યક્તિ કોણ, તો એ વ્યક્તિ તમારે યાદ રાખવાનું છે કુમારપાળ. કુમારપાળને આપણે ઓળખીએ છીએ ગુજરાતનો અશોક તરીકે ઓળખાય છે. એ કુમારપાળે અજીતનાથનું જૈન દેરાસર બંધાવ્યું. એ સિવાય અહીંયા યાદ રાખવા જેવી જગ્યા જેનું નામ છે જોગીડાની ગુફા. જોગીડાની ગુફા તમને તારંગા ડુંગર ઉપર જોવા મળશે. અને ગુજરાત સરકાર જેમ દર વર્ષે એક સાંસ્કૃતિક વનનું આયોજન કરે છે, એવું મહેસાણા જિલ્લામાં આવેલું તીર્થકર વન એ પણ તારંગાની અંદર આવેલું છે. તો આટલી બધી વસ્તુ તમારે તારંગા વિશે યાદ રાખવાની થશે. ફરી એકવાર, અરવલ્લી પર્વતમાળા, તારંગા દેવી બૌદ્ધ સાધ્વી હતા, અને અજીતનાથનું જૈન દેરાસર, કુમારપાળ, જોગીડાની ગુફા અને તીર્થંકર વન. આટલી વસ્તુ તારંગા. તારંગા બાદ આગળ વધીએ એક ઐઠોર. ઐઠોર જે છે એ ઐઠોર 800 વર્ષ જૂનું ગણપતિ મંદિર આવેલું છે. એ ગણપતિ મંદિર જે છે 800 વર્ષ જૂનું એ ઐઠોર ખાતે આવેલું છે. ઐઠોર મહેસાણામાં આવશે. ઐઠોર જે છે એ જેમ યુનેસ્કો દ્વારા જે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવે છે, એમ ભારત સરકાર પણ એક પ્રોગ્રામ ચલાવે છે અતુલ્ય ભારત, ઇન્ક્રેડિબલ ઇન્ડિયા. એ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા અંતર્ગત ઐઠોરને જે છે એ ઇન્ક્રેડિબલ ઇન્ડિયામાં નોમિનેશન આપવામાં આવેલું છે. એટલે તમને પ્રશ્ન પૂછે ગુજરાતનું કયું મંદિર ઇન્ક્રેડિબલ ઇન્ડિયામાં સ્થાન પામેલું છે, તો ઐઠોર ગણપતિ મંદિર. અને ગણપતિ મંદિર જે છે એની મૂર્તિ અહીંયા વિશેષ છે. કેવી રીતના, તો કે તમે જનરલી ગણપતિની જે પણ મૂર્તિ જુઓ એ લગભગ બધી મૂર્તિ ડાબી બાજુ સૂંઢવાળી જોવા મળે છે, પણ અહીંયા ઐઠોર ખાતે તમને જમણી બાજુ સૂંઢવાળા ગણપતિજીનું મંદિર જોવા મળશે. આ એની ખાસિયત છે. અને બી સચિવાલયને આવા પ્રશ્નો પૂછવામાં મજા આવે છે. એટલે આવા પ્રશ્ન પૂછાય એટલે ખાસ યાદ રાખજો ઐઠોરમાં કેવા ગણપતિ છે, તો કે જમણી બાજુ સૂંઢવાળા ગણપતિ. ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. અને અહીંથી એક ટ્રિકી પ્રશ્ન એવો પૂછાય, ઐઠોર કઈ નદીના કિનારે આવેલું છે? અહીંયા આપણે જોઈ છે પુષ્પાવતી, એટલે પુષ્પાવતી નદીના કિનારે. પુષ્પાવતી નદીના કિનારે ઐઠોર ખાસ યાદ રાખજો. એનાથી આગળ વધો, ઊંઝા. ઊંઝાને કહેવામાં આવે છે મસાલા નગરી. મસાલા નગરી ઊંઝા. અને ઊંઝાની અંદર તમને જોવા મળશે કડવા પાટીદાર.
કડવા પાટીદાર કુળના કુળદેવી માં ઉમિયાનું મંદિર તમને ઊંઝામાં જોવા મળશે. એ ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાનું મંદિર આવેલું છે. મસાલા નગરી કહેવાય છે. એશિયાની સૌથી મોટી મસાલા નગરી તરીકે જે છે ઊંઝા. કયા મસાલાનું અહીંયા વેચાણ કરવા માટે આવે છે? જીરું, ઈસબગુલ, વરિયાળી આ બધા માટે જાણીતું છે ઊંઝા. એટલે ઊંઝા યાદ રાખવાનું છે. અને આ વખતે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી સાથે ઊંઝાની પણ વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે. બરાબર ને? એ પણ યાદ રાખજો. એ સિવાય તલાલાની ચૂંટણી થઈ રહી છે. જામનગર જામનગરનું જે છે ગ્રામ્ય વિસ્તાર એની પણ ચૂંટણી થઈ છે. બરાબર? તો એ પણ યાદ રાખવાનું છે. માણાવદર કેમ ભરાય? માણાવદરની પણ ચૂંટણી આ વખતે છે. એટલે આવું બધી જે છે ઊંઝા વખતે ચર્ચામાં છે કારણ કે પેટા ચૂંટણી આવી રહી છે. એ સિવાય બહુચરાજી. બહુચરાજી એક તાલુકો છે. તાલુકાની સાથે સાથે શક્તિપીઠ પણ છે. ગુજરાતમાં ટોટલ 3 શક્તિપીઠ આવેલી છે. એ 3 શક્તિપીઠ આપણે યાદ રાખવી જોઈએ. બનાસકાંઠામાં આવેલી અંબાજી શક્તિપીઠ, બહુચરાજી તાલુકામાં આવેલી બહુચરાજી શક્તિપીઠ અને પાવાગઢમાં આવેલી છે એ ત્રીજી શક્તિપીઠ. એમ 3 શક્તિપીઠ તમને જોવા મળશે. કયા માતાજીનું મંદિર છે? બહુચર માતાનું મંદિર છે. બહુચર માતા મંદિર એ તમને મહેસાણાના બહુચરાજીમાં જોવા મળશે. કિન્નરોની ગાદી આવેલી છે બહુચરાજી ખાતે. એ સિવાય અહીંયા બહુચરાજી જે છે એ બહુચરાજીમાં એક સાહિત્યકાર થઈ ગયા. એ સાહિત્યકારનું નામ છે વલ્લભ ભટ્ટ, કે જેને આપણે પ્રેમથી વલ્લભ મેવાડા તરીકે ઓળખીએ છીએ. એ વલ્લભ મેવાડો વલ્લભ ભટ્ટ જે છે એ બહુચર માતાનો ભક્ત હતો અને બહુચર માતાનો ભક્ત જ હોવાના કારણે એ બહુચરાજીમાં રહેતો અને બહુચરાજીમાં જે છે એ વલ્લભ ભટ્ટ ત્યાં થઈ ગયો. એ સિવાય વલ્લભ ભટ્ટનો આપણને શું પૂછાય પરીક્ષામાં? તો કે વલ્લભ ભટ્ટ પરીક્ષામાં એટલા માટે પૂછાશે કે વલ્લભ ભટ્ટ જે છે એ ગરબા માટે જાણીતો હતો. 2 ગરબા તમારે યાદ રાખવાના છે. આરાસુરનો ગરબો અને એક જે છે આનંદનો ગરબો. આરાસુરનો ગરબો અને આનંદનો ગરબો. એ નીચે લખું છું. આરાસુર નો ગરબો અને આનંદનો ગરબો. આ આનંદનો ગરબો જે છે મિત્રો દર બુધવારે ગાવામાં આવે છે. બરાબર? જેમ ઓખારણ તમને ખબર છે કયા મહિનામાં ગવાય? તો કે ચૈત્ર મહિનામાં જ ગવાય. એમ આનંદનો ગરબો દર કયા દિવસે ગવાય? તો દર બુધવારના દિવસનું જે છે પાઠ કરવામાં આવે છે. એ બહુચરાજી વલ્લભ ભટ્ટ. એ સિવાય માં પાવાતે ગઢથી ઉતર્યા રે મહાકાળી રે આ પંક્તિ કોની છે? એ પણ વલ્લભ ભટ્ટની પંક્તિ છે. બરાબર? એટલે વલ્લભ ભટ્ટ આપણને અહીંયા જોવા મળશે. બહુચરાજી જોવા મળશે. બહુચરાજી આજુબાજુનો વિસ્તાર, એ વિસ્તારને કહેવાય છે ચુવાડ પ્રદેશ. જીઓગ્રાફીનો પ્રશ્ન છે પણ સાથે સાથે વારસામાં પણ લઈ લઈએ કે બહુચરાજી આજુબાજુનો વિસ્તાર કયા નામે ઓળખાય? ચુવાડ પ્રદેશ તરીકે ઓળખાય. લાંઘણજ ગુજરાતનું સૌથી જૂનું પુરાતત્વીય નગર મહેસાણાનું લાંઘણજ. અહીંયા રંગપુર થતા નહીં. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતનું પુરાતત્વીય નગર સમજીને રંગપુર કરશે પણ રંગપુર અહીંયા થશે નહીં. ગુજરાતનું સૌથી જૂનામાં જૂના પુરાતત્વીય નગર ક્યાંથી મળી એવું છે? લાંઘણજ યાદ રાખવાનું છે. બીજો કોઈ પ્રશ્ન લાંઘણજ તો બનતો નથી. આગળ વધીએ. કડી. કડી આજુબાજુનો વિસ્તાર એ ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય. અને ખાખરિયા ટપ્પા શેના માટે જાણીતું છે? ખનિજ તેલ માટે. ખનિજ તેલ માટે જાણીતું ખાખરિયા ટપ્પા કડી આજુબાજુનો વિસ્તાર જે છે. અને કડીમાં બીજું કઈ છે નહીં. કડીનું પ્રાચીન નામ તમને ખબર હશે. ના ખબર હોય તો જોઈ લો. કડીનું પ્રાચીન નામ છે કતિપુર. કતિપુર જે છે કડીનું પ્રાચીન નામ છે. એનાથી આગળ વધીએ એટલે વિજાપુર. અને વિજાપુરમાં બુદ્ધિસાગર મુનિનો મહારાજ જે છે મહારાજનો આશ્રમ તમને વિજાપુરમાં જોવા મળશે. બિન સચિવાલય 2016 નું પેપર ખોલીને જોજો. એમાં તમને પ્રશ્ન જોવા મળશે કે મહુડીનું જે છે મંદિર, ઘંટાકર્ણ મહાવીરનું મંદિર મહુડીમાં આવે અને ઘંટાકર્ણ મહાવીરનું મંદિર કોણે બંધાવ્યું? આ પ્રશ્ન હતો તો એનો જવાબ હતો બુદ્ધિસાગર મુનિ મહારાજ. પણ આ જ પ્રશ્નને હવે આગળ લઈ જાય અને એવું પૂછે બુદ્ધિસાગર મુનિનો આશ્રમ ક્યાં આવેલો છે? એ તમને જોવા મળશે વિજાપુર. અને વિજાપુરનો બીજો એક પ્રશ્ન
ગાંધીજી જ્યારે ખાદીની શરૂઆત કરી એના માટે એમને જે ચરખો રેંટિયાની જરૂર હતી એ રેંટિયો સૌપ્રથમ ક્યાંથી મેળવ્યો હતો? એ વિજાપુર ખાતેથી મેળવ્યો હતો. તમે હિસ્ટ્રી જાણતા હશો તો તમને એ ખબર હોવી જોઈએ કે ગાંધીજી માટે એક ચરખો કોણ લઈ આવ્યા હતા. નથી ખબર ને? કાંઈ વાંધો નહીં. જે મિત્રોને ખબર છે એ મિત્રો કમેન્ટ બોક્સમાં લખશે કે ગાંધીજી માટે ચરખો જે છે એ ચરખો વિજાપુરથી લઈ આવનાર એક બેન છે. એ બેનનું નામ શું છે તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. નહીં આવડતું હોય એ મિત્રોને આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એનો જવાબ આપીશું. બરાબર? એટલે એ વસ્તુ યાદ રાખજો. અને વિજાપુર જે છે બુદ્ધિસાગર મુનિનો આશ્રમ. આનંદીબેન પટેલ ગુજરાતના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી. એ બેનનો જન્મ પણ વિજાપુરમાં થયો છે. વિજાપુર સિટી નહીં પણ વિજાપુરનું નાનકડું ગામનું નામ છે ખરોડ. એ ખરોડ ગામમાં આનંદીબેન પટેલનો જન્મ. વિજાપુર ખરોડ બુદ્ધિસાગર મુનિ મહારાજ. આટલો પ્રશ્ન વિજાપુરથી બને. આસોલની અંદર તમને જોવા મળશે કે પાંડવોની માતા કુંતી, એ કુંતી માતા અથવા માતા કુંતાનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? એ ગુજરાતમાં આવેલું છે આસોલ ખાતે. એટલે આસોલમાં કોનું મંદિર આવેલું છે એ તમારું આ સ્ટેટિક જીકે છે. તમારે એમના યાદ રાખવાનું છે કે કુંતા માતાનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? આસોલ ખાતે આવેલું છે. અને આસોલ જે છે એ કયા જિલ્લામાં છે? તો જિલ્લો આપણને ખબર છે કયો ચાલે છે? મહેસાણા. ધરોઈ એક ગામનું નામ છે પણ ગામના નામ કરતા આપણે ધરોઈને ડેમ તરીકે વધારે ઓળખીએ છીએ. ધરોઈ ડેમ કઈ નદી ઉપરનો ડેમ છે? તો આપણને ખબર છે સાબરમતી નદી ઉપરનો ડેમ છે. અને સાબરમતી નદી ઉપર આવેલો ડેમ, એ ડેમનું નામ છે ધરોઈ. પ્રશ્ન આ નથી પૂછતા. પ્રશ્ન પૂછશે કે સાબરમતી નદી ઉપરનો ધરોઈ ડેમ કેટલા દરવાજા છે? તો ડેમ ઉપર દરવાજા આવેલા છે 10 દરવાજા. એ 10 દરવાજા ધરાવતો ડેમનું નામ છે ધરોઈ ડેમ. અને હમણાં કરંટમાં ચર્ચામાં છે. શું કામ? તો કે ગુજરાતમાં 4 એવી જગ્યા વિકસાવવાની છે કે જ્યાં સી પ્લેનને લેન્ડિંગ કરી શકાય. એના માટેની 4 જગ્યા પસંદગી થઈ છે કે કઈ જગ્યાએ સી પ્લેન એ સી પ્લેન ને ઉતારી શકાય એવી 4 જગ્યા વિકસાવવાની છે. એમાં એક જગ્યા ધરોઈ છે. તો બાકીની 3 પણ એક સાથે નોટ ડાઉન કરી લો. ધરોઈ, બીજું સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદા ડેમ અને શેત્રુંજય ડેમ. આ 3 જગ્યા રિવરફ્રન્ટ, નર્મદા ડેમ, શેત્રુંજય ડેમ અને ચોથું ધરોઈ. આ જે છે 4 જગ્યાએ સી પ્લેન ને લેન્ડિંગ કરાવી શકાશે. અમુક મિત્રો પૂછશે કે સી પ્લેન શું છે? તો કે એવું પ્લેન કે જે તમે પાણી અને જમીન બંને ઉપર લેન્ડિંગ કરાવી શકો એવા પ્લેનને સી પ્લેન કહેવાય. મોદી સાહેબે 2017 ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આ પ્લેનનો ઉપયોગ કર્યો હતો. મોદી સાહેબ અહીંયાથી સાબરમતી રિવરફ્રન્ટ થી ઉપડા અને એમને એક ધરોઈ ડેમની અંદર સી પ્લેનને લેન્ડિંગ કરાવેલું હતું. બરાબર? એ પણ અહીંયા કરંટનો ટોપિક છે. ધરોઈ ડેમ સાબરમતી નદી 10 દરવાજા યાદ રાખજો. એના પછી આગળ વધીએ. મરતોલી કયા માતાનું મંદિર આવેલું છે? કેશર ભવાની માતા. અને કેશર ભવાની માતા જે છે એને બીજા કયા નામે ઓળખાય? એમને કહેવાય છે ચેહર ભવાની. અને ચેહર ભવાની અથવા કેશર ભવાની માતાનું મંદિર છે મરતોલી, મહેસાણા જિલ્લો. એના પછી બીજા માતાજી 64 જોગણી. અને 64 જોગણીનું મંદિર આવે પાલોદર ગામ ખાતે. અને પાલોદર ગામ મહેસાણા ઘણી બુકો ગાંધીનગર કરે છે પણ ગાંધીનગર આવતું નથી. એ જે છે એ મહેસાણા જિલ્લામાં આવેલું છે 64 જોગણી માતા મંદિર. બીજી વસ્તુ તમને એવો પ્રશ્ન પૂછાય કયા મેળામાં? અહીંયા 64 જોગણીનો મેળો ભરાય અને 64 જોગણીના મેળાની અંદર વરસાદની આગાહી કરવામાં આવે છે. તો તમને પૂછાય ગુજરાતના કયા મેળામાં વરસાદની આગાહી થાય? તો કે પાલોદર નો મેળો, 64 જોગણીનો મેળો, અહીંયા વરસાદની આગાહી થાય. એના પછીનું ગામ છે ઝુલાસણ.
અને જુલાસણ ગામ આપણને ખબર છે કે સુનીતા વિલિયમ્સનો જન્મ થયેલો છે. સુનીતા વિલિયમ્સ કોણ? તો કે અવકાશમાં જનારી પ્રથમ ગુજરાતી મહિલા, ભારતીય મહિલા કરતા નહીં, કારણ કે ભારતીય મહિલામાં કલ્પના ચાવલા આવશે. ગુજરાતી મહિલા પ્રથમ અવકાશમાં જનારી એ છે સુનીતા વિલિયમ્સ ને એનો જન્મ થયો છે જુલાસણ, તાલુકો યાદ રાખજો, કડી તાલુકો. કડી તાલુકો. મીરા દાતાર, અગત્યની જગ્યા ઉનાવા. મીરા દાતાર જે છે હિન્દુ મુસ્લિમ એકતાનું સ્થળ મીરા દાતારની દરગાહ આવેલી છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો માટે એક એકતાનું સ્થળ છે મીરા દાતાર. ઉનાવા ગામ ખાસ યાદ રાખવાનું છે. ક્યાં આવશે દરગાહ? ઉનાવા ગામ. અને ઉનાવા ગામમાં સારા એવા પબ્લિકેશન આને પાટણ જિલ્લામાં બતાવે છે. પણ મીરા દાતારની દરગાહ ઉનાવા ઊંઝા તાલુકામાં આવે અને ઊંઝા તાલુકો આપણે ઓલરેડી અગાઉ જોઈ ગયા મહેસાણા જિલ્લામાં. એટલે આ જે છે મહેસાણા જિલ્લામાં જ આવે, નહીં કે પાટણ જિલ્લામાં. જો તમારી બુકમાં પાટણ હોય તો અહીંયા સુધારીને શું કરવાનું છે? મહેસાણા કરવાનું છે, કારણ કે મહેસાણાના ઊંઝા તાલુકાનું આવેલું ગામ મીરા દાતાર હિન્દુ મુસ્લિમ એકતાનું સ્થળ. અહીંયા જે છે બરાબર એક મંદબુદ્ધિના બાળકોની હોસ્પિટલ પણ આવેલી છે અને એક મેળો ભરાય છે. મેળાનું નામ છે ઉર્સનો મેળો. ઉર્સનો મેળો મીરા દાતાર ખાતે ભરાય. ઉર્સનો સમાનાર્થી શું થાય? પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછશે. ઉર્સનો સમાનાર્થી થશે વિજય. વિજયનો મેળો. આ જે છે મહત્તમ આપણે મહેસાણા જિલ્લાની વાત કરી. એ સિવાય થોડાક તળાવ અને શહેર પણ યાદ રાખીએ કે કયું તળાવ કયા શહેરમાં આવેલું છે. શર્મિષ્ઠા તળાવ હમણાં જ વાત કરી આપણે વડનગરની અંદર. દેડિયું તળાવ. દેડિયું તળાવ છે વિસનગર, અને વિસનગરનો પ્રશ્ન સાંભળી લેજો. મહાગુજરાત આંદોલનની છેલ્લી સભા વિસનગરમાં ભરાઈ હતી. મહાગુજરાત આંદોલન વિસનગર, દેડિયું તળાવ, ગૌરીકુંડ વડનગર અને રામકુંડ મોઢેરા. આટલી વસ્તુ મિત્રો બી સચિવાલય માટે મહેસાણા જિલ્લામાં અગત્યની છે. અને મહેસાણા જિલ્લાની જો આટલી વસ્તુ તમને ખબર હોય અને મહેસાણા જિલ્લામાંથી પ્રશ્ન પૂછાય તો મને નથી લાગતું કે હવે આમાંથી બહાર બી સચિવાલયમાં કોઈ પણ સાહિત્યનો વારસાનો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર? તો આ છે મહેસાણા જિલ્લો. કેવો લાગ્યો તમને? જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને આવા જ વિડિયો વધારે જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો નવા છો, પહેલી વખત જોઈ રહ્યા છો, જે જૂના મિત્રો છે એ મિત્રો અવશ્ય આને શેર કરવાનું ભૂલે નહીં. અને જે તમને કેવો લાગ્યો છે તમારો અભિપ્રાય તમે આપી શકો છો, એ તમે કમેન્ટ બોક્સમાં પણ આપી શકો છો. અને આ મારો નંબર છે, તમે મને નંબર ઉપર પણ કોઈ પણ ક્વેરી હોય તો તમે કહી શકો છો. પણ નંબર કરતા આશા રાખીશ કે તમે કમેન્ટ બોક્સની અંદર વધારે કમેન્ટ કરશો. બસ અહીંયા સુધી રાખીએ. ગમે તો લાઈક કરો, શેર કરો. જય હિન્દ.